લોચાવાળા બેન, લોચાવાળા લોચો ખવડાવવાનો છે તમામ ફોટો. હેલો એવરીવન, જય દ્વારકાધીશ. કેમ છે બધાને? જો આજે તો અમે સાસુઓ બનાવીએ છે. મમ્મી શું બનાવો છો તમે? ઢોકળા બનાવું છું. જો છે ને ચિરાગ ને મુઠિયા ઢોકળા ભાવે છે પણ ઓછા, પણ અમારી દીદીને બહુ જ ભાવે એટલે મમ્મી બનાવે છે મુઠિયા ચાના બહુ ઢોકળા. સારા થાય ને, ઘીના હોય ને, ધાણા મેથી પાલક ને બધું. જો મમ્મીએ હું નાખ્યું છે, મમ્મી ફરી વાર કહો તો. ધાણા મેથી પાલક ને દૂધી સરસ થાય. અમે સ્વામિનારાયણ છે એટલે લસણ ન ખાઈએ એટલે સરસ એમ. અને જેટલા જણા ને એટલી વસ્તુ આજે બને છે. આ મમ્મીના ને દીદીના મુઠિયા ઢોકળા બને છે, પપ્પાની સેન્ડવિચ બને છે, અને મારું ને ચિરાગનું મમ્મી બનાવે છે મસ્ત મજાનું ગુવારનું શાક અને ભાખરી. અને છે ને અહીંયા છે ને દીદી હાવ ટાઈમ પાસ કરે છે, ખોટે ધાણા લઈને બેઠા છે. અને ચિરાગ જો ઈ છે ને ઓલા ચણા આવે છે ને પોપટા ફોલી ફોલીને ખાય છે. અને આજે છે ને અમારે જવાનું છે બહાર, અને પપ્પા તો કંઈ દેખાતા જ નથી. અને આજે અમારે છે ને બહાર જવાનું છે. એમાં એવું છે કે આજે ચિરાગના ફ્રેન્ડના દાંડિયા રાસ ને એવું છે. અને પપ્પા છે ને અહીંયા જોવે છે ટીવી ને, એમાં જો પૂતી નાવાનો હતો ને એનું કંઈક જોવે છે. હવે ખબર નહીં હવે ક્યાં પહોંચ્યા હોય ને શું છે. અને છે ને અમારે બહારનું છે ને બહુ જ મસ્ત દેખાય, પણ હમણાં છે ને બારી નથી ખોલતા કેમ કે છે ને સામે એક કંઈક બને છે. દીદી શું બને છે સામે? હા, ટાપી કોર્નર છે. તો છે ને ત્યાં બહુ જ મસ્ત છે. જો હું તમને એનો વ્યૂ બતાવું કે કેવો વ્યૂ આવે. તો આ છે ને એ આખો પેલું રિંગ રોડ નીકળે છે ને એ છે, એટલે એનું કામ ચાલુ છે. અને અહીંયા બને છે મસ્ત ટાપી કોર્નર. અને જુઓ તમે વ્યૂ જુઓ, આ સુરત છે. લાગે છે સુરત, દુબઈ જેવું સુરત થઈ ગયું છે અત્યારે. કેટલો મસ્ત વ્યૂ આવે છે. અને આ છે ને એ મારા બેડરૂમમાંથી આખું દેખાય, કેમ કે છે ને અમારો ફ્લેટ છે ને કોર્નરનો છે તો બધી સાઈડ દેખાય. પણ જ્યાં જુઓ ને ત્યાં છે ને બધું નકરું બિલ્ડિંગ જ થઈ ગયું છે. અને આ છે ને આખો પુલ ઓલો રિંગ રોડ નવો નીકળ્યો છે ને એ બને છે. જો આ બધું લોકેશન છે. અને આ છે ને અમારી નીચે જો સાંજે તો છે ને હે કે એમ લાગે કે મેળો જ ભરાણો છે, એટલું બધું પબ્લિક હોય તો તમે વાત પૂછોમાં. કેમ કે છે ને નીચે ટોટલી વસ્તુ મળે છે, વડાપાઉં ને મંચુરિયમ ને આલુ પૂરી ને અને ઘૂઘરા ને એવું બધું બહુ મળે છે. તો નીચે છે ને બહુ જ બધા માણસો હોય. અને આજે તો જમવામાં એવું હતું એટલા માટે આજે છે ને સાંજે વ્લોગ ચાલુ થયો. કેમ કે છે ને આખો દિવસ અમે સવારમાં મંડપ મુહૂર્તમાં ગયા હતા અને અત્યારે ઘરે આવ્યા છીએ. અને ચિરાગ જો એનું કુર્તું ને બધું પહેરવાનું છે ને એ બધું જોવે છે કા, કેમ કે એના ફ્રેન્ડના મેરેજ છે. એટલે સવારમાં તો એટલું બધું રેડી નહોતું થવાનું, કેમ કે સવારમાં છે ને વહેલું પહોંચવાનું હતું એટલા માટે. તો અમે જો બંને રેડી થઈ જાય ને છે ને તમને ગરબાનો પણ વિડીયો બતાવશું, તો બન્યા રહેજો. હે ને ચિરાગ? બતાવવાનો હમણાં કેવા લાગે એ લુક પણ બતાવશું. મમ્મી ત્યાં સુધી રસોઈ કરે છે અને અમે રેડી થઈ જઈએ. તો ચાલો બન્યા રહેજો. જો અમે સરસ મજાના રેડી થઈ ગયા છે. આ પણ ન્યૂ કપલ છે જે રિસેન્ટલી થશે. તો આ જર્મનીથી જ લાવવાના હતા. મને ખબર છે ને અર્ધ વચ્ચે મેં તમને બધી વાત કરી હતી આગલા બ્લોગમાં કે આની છે ને આની ફ્લાઇટ કેન્સલ થઈ હતી. એના લીધે મારા ભાઈને બધું ભોગવવું પડ્યું હતું, ન્યાન રોકાવું પડ્યું હતું. ચાલો હમણાં બતાવીએ તમને મસ્ત મજાના ફંક્શન, અને તમને બ્રાઇડે બતાવીએ. બ્રાઇડ તો નહીં પણ હજી કાલે બ્રાઇડ ખાવાની છે, પણ તમને બતાવીએ કે કેવા લાગે છે બધાને, ફંક્શન કેવું છે. ગયા યરમાં યાદથી હતી. ગયા વખતે જો હું અહીંયા જ આવી હતી. બહુ જ મસ્ત આનું ડેકોરેશન છે. જોકે આનું ભાડું પણ બહુ જ વધારે છે ને મસ્ત. જો આ લાઈવ શૂટિંગ ચાલુ છે અવિશાબેનનું. આ લોકો અમારી પાસે જર્મનીથી ફોટોગ્રાફી કરાવવા માટે સુરત ધક્કો ખાધો છે, એટલે એમના કપલ ફોટોસ અમે પાડીએ છીએ. બાકી કઈ જરૂર છે નહીં. અને આ બેન કોણ ખબર? ઓલા કેવા લોચાવાળા બેન, લોચાવાળા લોચો ખવડાવવાનો છે તમામ ફોટોગ્રાફરને.
હવે ખબર નથી કે આગળ શું ફંક્શન છે. તો ચાલો હમણાં છે ને આપણે જો હશે તો બતાવશું, ને બાકી છે ને આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. તો મળીએ હમણાં.